નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જે આ પ્રોજેક્ટ જોઈ રહ્યા છીએ એ પ્રોજેક્ટ એક પ્રકારનો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર લિક્વિડ ફોર્મમાં એટલે કે તરલ પદાર્થની અંદર એક ખાતર ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ છે, જેને આપણે બાયોગેસ તરીકે પણ ઓળખી રહ્યા છીએ. અને આમાં હવા વગરના બેક્ટેરિયા હોય છે જે છાણિયું ખાતર કે જે પણ ગોબર છે એ ગોબરને લિક્વિડ ફોર્મમાં બનાવી અને પાણીમાં રૂપાંતરિત કરે છે, જે આપણે આપણા પાકની અંદર ખૂબ જ સરસ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આવા જ પ્રકારનું ખાતર આપતો પ્રોજેક્ટ ઓછા ખર્ચે આપણે આપણા ઘરે બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. અને આ વિડીયાની અંદર આપણને પૂર્ણ માહિતી આપવામાં આવી છે અને જે દરેક ખેડૂત મિત્ર બનાવી શકે છે. ખેડૂત મિત્રો, આ પ્રોજેક્ટ બનાવવા માટે કોઈ પણ પ્રકારની આપણે દેશી ગાય હોવી જોઈએ, જેમાં ગીર, કાંકરેજી, સાહિવાલ, રાઠી, ટૂંકમાં આપણી ભારતની મૂળ દેશી નસલની કોઈ પણ ગાય હોવી જોઈએ, એ જરૂરી છે. ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો 2x1x80 ની લાંબી એક નાલી છે, જેની અંદર પ્લાસ્ટિક નાખવામાં આવ્યું છે, જેના લીધે પાણી બહાર ના નીકળી જાય, લીકેજ ના થાય અને પાણીનો સંગ્રહ અંદરની અંદર રહી શકે. અને નાલીની બીજી બાજુથી જ્યાં જોઈ રહ્યા છો ત્યાંથી પાણીનો સપ્લાય કરવામાં આવે છે, જે આપણે પૂરતું પાણી આની અંદર છોડવામાં આવે છે. ખેડૂત મિત્રો, આવા પ્રકારની નાલી તમે કોઈ પણ પ્રકારની જમીનની અંદર ખાડો કરીને આવી રીતનું પ્લાસ્ટિક નાખી અને આ ટાઈપનું મોડલ તમે તૈયાર કરી શકો છો. ખેડૂત મિત્રો, અહીંયા શુદ્ધ ફર્ટિલાઇઝર મેળવવા માટે એક પ્રકારનું સેન્ડ ફિલ્ટર બનાવવામાં આવ્યું છે, જે 6 mm રેતી અથવા ડસ્ટ અથવા કે ગ્રીટમાંથી બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની નીચેની બાજુ 10 થી 15 ફૂટ જગ્યા છોડી અને ત્યાં સેન્ડ ફિલ્ટરનો બેડ બનાવવામાં આવે છે, કે જે નીચેની બાજુમાં શુદ્ધ પાણી આપશે અને કચરો અને છાણ ઉપરની બાજુમાં રહી જશે. વધુ જોતા આ પ્રોજેક્ટની અંદર દેશી ગાયનું લીલું છાણ અને ગૌમૂત્ર, સૂકું છાણ જે પણ હોય એ પ્રોજેક્ટની અંદર ઉમેરવામાં આવે છે, જેના લીધે પાણીની અંદર મિક્સ થઈ અને એક શુદ્ધ પ્રકારનું ફર્ટિલાઇઝર અહીંયા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આમાં ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે સેન્ડ ફિલ્ટરની ઉપરની બાજુમાં ભરવાનું છે. મિત્રો, 15 ફૂટ જે જગ્યા છોડી છે એની અંદર એક પણ પ્રકારનો કચરો નાખવાનો નથી, છાણ નાખવાનું નથી, માત્ર ઉપરની બાજુમાં જ નાખવાનું છે. એ વિશેષ આપણે ધ્યાન રાખવાનું છે. આ ગૌશાળામાં 3 દેશી ગાયો છે, જેનું મૂત્રનો સંગ્રહ એક નીચેની બાજુમાં ખાડો કરી ત્યાં પ્લાસ્ટિકની સિન્ટેક્સની કોઈ પણ પ્રકારની ટાંકી અંદર નાખી દીધી છે, જેની અંદર મૂત્રનો સંગ્રહ થાય છે. અને આ મૂત્રનો સંગ્રહ થાય છે તે ડોલથી અથવા કોઈ પણ સાધનથી મૂત્રને ભરી અને આપણા જે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એ પ્રોજેક્ટની અંદર જે બેડની ઉપર બાજુ જે કચરો અને છાણ જે છે નાખવામાં આવ્યું છે ત્યાં એને ઉમેરવામાં આવશે, જેથી કરીને ફિલ્ટરમાંથી ગળાઈને શુદ્ધ મૂત્ર અને ફર્ટિલાઇઝર આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ઉપરની બાજુમાં મૂત્ર અને પેશાબ જે પણ જે છે ગૌમૂત્ર એ બધું આ રીતનું અંદર ઉમેરવામાં આવશે. સેન્ડ ફિલ્ટરનો પાળો તમે આ વિડીયામાં જોઈ રહ્યા છો એમ નાલીની પાળીથી ઉપર રાખવો, જેથી કરીને પાણી અંદર મિક્સ ના થાય. હવે પ્રોજેક્ટની અંદર સૂકું છાણ જે 2 મહિના પહેલાં અંદર જ સુકાવેલું છે શેડની નીચે, જે આ ગૌશાળાના પાલક સુરેશભાઈ આ બેડની અંદર ઉમેરી રહ્યા છે. મિત્રો, જરૂરિયાત પ્રમાણે ગૌછાણ, ગૌમૂત્ર અને પાણીનો ઉમેરો કરતા રહેવાનો અને બેડની સેન્ડ ફિલ્ટરની પાછળની બાજુથી શુદ્ધ ફર્ટિલાઇઝર આપણે મેળવતા રહીશું. અને નાની મોટરથી આ પાણીને રોટેટ પણ કરી શકાય છે, જેથી કરીને આ જ પાણી પાછું બેડમાં જાય અને બેડમાંથી સેન્ડ ફિલ્ટર ગળાઈ અને પાછું આ જગ્યા ઉપર આવી જાય. મિત્રો, આ જ પ્રોજેક્ટની બાજુમાં બીજો એક પ્રોજેક્ટ બનાવ્યો છે, જે 2 મહિના પહેલાં બનાવ્યો હતો, જેમાં આવી જ રીતે છાણ અને મૂત્ર ઉમેરવામાં આવ્યું હતું અને આ જ પ્રકારે અંદર ભરવામાં આવ્યું હતું. જરૂરિયાત પ્રમાણે
આ પ્રોજેક્ટની અંદર છાણ, મૂત્ર, પાણી, ગોળ જેનો પણ આપણે જરૂરિયાત લાગે એ પ્રમાણે અંદર ઉમેરો કરતા રહેવું અને જેના લીધે છાણ કમ્પોસ્ટ થઈ અને બિલકુલ સડી ગયું છે અને જે એકદમ સંપૂર્ણ કમ્પોસ્ટ થઈ ગયું છે અને નીચે બેસી ગયું છે, જે તમે જોઈ રહ્યા છો. આ પ્રોજેક્ટની અંદર માત્ર આ 3 જ દેશી ગાયોનો છાણ અને મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર બીજી કોઈ પણ એચએફ કે કોઈ એવી પ્રકારની ગાયોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કે જે દેશી ગાયો નથી. આ પ્રોજેક્ટની અંદર મિત્રો ખાલી 500 રૂપિયાનું પ્લાસ્ટિક શીટનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. બાકી બધી વસ્તુ ફ્રી છે, જે આપણા ઘરેથી જ પ્રાપ્ત થઈ શકે છે. પ્રોજેક્ટની અંદર બતાવવામાં આવેલું આરસીસી સ્ટ્રક્ચર જે છે એવું સ્ટ્રક્ચર કોઈ ખેડૂત મિત્ર પાસે ના હોય તો જમીનની અંદર ખાડો કરીને ખોદીને આવું સ્ટ્રક્ચર તે જમીનની અંદર કાચું પણ બનાવી શકે છે. પ્રોજેક્ટમાંથી પ્રાપ્ત કરેલું ફર્ટિલાઇઝર સીધું ડ્રીપ ઇરિગેશનની અંદર પણ ઉપયોગ કરી શકાય છે અને ખૂબ સરળ છે. આ પ્રોજેક્ટની અંદર 1 સપ્તાહની અંદર 1500 લીટર વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર મેળવી શકાય છે. આ પ્રોજેક્ટની અંદર રોજે રોજ મહેનત કરવી પડતી નથી. માત્ર 1 સપ્તાહમાં 1 જ દિવસ આની અંદરથી ફર્ટિલાઇઝર કાઢવામાં આવે છે અને નવું પાણી. પ્રોજેક્ટનું સ્થળ છે ગામ માધવકંપા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી, રાજ્ય ગુજરાત. આ ગામ ગ્રામ વિકાસ સમિતિના અંતર્ગત છે અને આ પ્રોજેક્ટ એના અંતર્ગત બનાવવામાં આવ્યો છે, જે દરેક ખેડૂત મિત્રો એની નોંધ લેશે અને આવો પ્રોજેક્ટ પોતાના સ્થળ ઉપર, પોતાની જગ્યાએ, પોતાની ગૌશાળા, પોતાના ફાર્મ ઉપર, ખેતર ઉપર આ પ્રોજેક્ટ કરી અને પોતે ખૂબ સારા પરિણામ મેળવી શકે છે. અને આના પરિણામ જોવા માટે બીજા વિડીયા આ ચેનલ ઉપર મૂકવામાં આવ્યા છે, જે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અથવા ચેનલ ઉપર જઈ અને વિડીયા તમે જોઈ શકો છો. અને અદ્ભુત પરિણામ આવ્યા છે. મોંઘા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વાપરીને જમીન, સ્વાસ્થ્ય અને દેશ બગાડી રહ્યા છીએ, જે આનાથી આપણું શરીર, સ્વાસ્થ્ય અને દેશ, આપણું ધન પણ આપણે બચાવી શકીએ.